ભગવાને ડમરું વગાડ્યું. આજુબાજુમાં જે જીવાત્માઓ હતા, પક્ષીઓ હતા, એ બધાને દૂર કરી દીધા. જનાવર હતા એને દૂર કરી દીધા, જાનવરો હતા એને દૂર કરી દીધા, રજકણ હતા જે આ વાયુમંડળમાં રજકણ હોય એને પણ દૂર કરી દીધા. વાતાવરણ એકદમ શાંત કરી દીધું. અને ભગવાન માં પાર્વતીને કહે છે કે હું તમને જે કથા કહું એ તમે શ્રવણ કરો અને તમારે વચ્ચે વચ્ચે હોકારો આપવાનો છે. માં પાર્વતી ભગવાનની સમીપ બિરાજમાન થઈ ગયા. ભગવાન તેમને અમર વિદ્યાનો પાઠ કહે છે જેથી માં પાર્વતી અમર બની જાય. ભગવાન તેમને પાઠ સમજાવે છે, ભગવાન પાઠ કરે છે અને માં પાર્વતી વચ્ચે વચ્ચે હોકારો આપે છે, હરિઓમ. એમ કરતાં કરતાં માં પાર્વતીને ઝોલું આવી ગયું. મંદ મંદ પવન વાતો હોય અને ભરપેટ જમાઈ ગયું હોય અને પછી કથામાં બેઠા હોય અને એવું સરસ મજાનું આલિંગન ટેકો મળી જાય. નીંદર ન આવતી હોય તે આવી જાય. પછી પ્રસાદી ટાઈમે પ્રસાદ દેવા માટે આવે ને ત્યારે ઉઠાડે કે પ્રસાદ લે, પ્રસાદે વેચાઈ ગયો. આવી નીંદરથી જા જા નિંદ્રા હું તને વારું, નરસિંહ મહેતા ગાઈ ગયા ને, તું છો નાર તુતારી. એટલે આપણે નિંદ્રાને પણ સમય પ્રમાણે થોડોક આરામ કરી અને બને એટલો સમય કથામાં મન લગાવશું. અને બપોરના સમયમાં થોડુંક 2 બટકા ઓછું જમવું જેથી કરી જાજી નિંદ્રા ન થાય અને ભગવાનના દર્શન દુર્લભ છે, ખૂબ દર્શન થઈ જાય. હોકારો દેવાનું ભૂલી ગયા માં પાર્વતી અને એક પોપટ, પાખું વગરનો પોપટ બાજુના ઝાડના બખોલમાં બેઠો અને એને આ પાઠ સાંભળી લીધો અને એને હોકારો આપ્યો, હરિઓમ. શબ્દ ફેર લાગ્યો ભગવાનને કે આ માં પાર્વતીનો શબ્દ નથી, આ બીજા જ કોક બોલ્યું. ભગવાને જોયું આજુબાજુમાં એક બખોલમાં એક પોપટ જોયો. પોપટને પકડવા માટે ભગવાન તેમની પાછળ જાય છે અને પોપટને આ અમર કથાનું શ્રવણ કરીને પાખ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ઉડવા લાગે છે. આગળ પોપટ અને પાછળ ભગવાન સાંબ સદાશિવ મહાદેવ. પોપટ ઉડતો ઉડતો ક્યાંય દૂર જતો રહ્યો. નર્મદા નદીને કિનારે આવી અને ત્યાં વેદવ્યાસજીના પત્ની પાણી ભરવા માટે આવ્યા. પનિહારી છે, હવે તો પનિહારી શબ્દ ભૂલી ગયા હશે. નર ઘર બેઠા નળ આવી ગયા, પાણી આવી ગયું, બેડા ભરવા જવું ન પડે. પહેલાંના સમયમાં ગામના જાપે કૂવો હોય અને એમાં ગરેડી બાંધી હોય અને દોરડું બાંધી અને પાણી ભરવું પડતું, અથવા બાજુમાં નદી જતી હોય તો નદીએ પાણી ભરવા જવું પડતું. તો એમાં બૈરાઓને ટેવું હોય કે હાંડો કે ગાગર જે કાંઈ પાત્ર હોય એ ભરાઈ જાય એટલે એમાંથી ખોબો ભરી પાણી પીવું ને પછી ખાલી કરવું, એવું એને એક ટેવ જ હોય. એટલે એમાં વ્યાસજીના પત્નીએ સ્ત્રી સહજ ભાવથી પાણી ભરી ખોબોર પી અને થોડુંક ઢોળી દીધું અને એમાં વાયુ સ્વરૂપે પરમાત્માની કૃપાથી, ભગવાનની દયાથી એ વાયુ સ્વરૂપે માતાના ઉદરમાં પ્રવેશ કરી ગયા જળ તત્વથી. અને ત્યાં ભગવાન આવે છે મહાદેવ અને કહે છે કે તમારા ઉદરમાં જે જીવ છે એને મને આપો, મારે જોઈએ છે. ત્યારે વેદવ્યાસજી કહે છે પ્રભુ હવે એને જન્મને ધારણ કરવા દો, તમારો પરમ ભક્ત છે, તમારો પરમ ભક્ત બનશે અને આ ભારત દેશમાં મનુષ્યના કલ્યાણ માટે એ અનેક જીવાત્માઓને તમારા ભક્તિનું જ્ઞાન આપી અને અનેક જીવાત્માઓનું કલ્યાણ કરશે, માટે તમે એને જન્મ ધારણ કરવા દો. ભગવાનની પ્રાર્થના કરી એટલે ભગવાન મહાદેવે પ્રાર્થના સાંભળી અને તેમને આશીર્વાદ આપી અને ત્યાંથી કૈલાસ પર્વત ઉપર જતા